નમસ્કાર મિત્રો, ફાગણ સુદ પૂનમ એટલે આપણી હોલિકા તહેવાર. જિંદગીની અંદર વર્ષની અંદર ક્યારેક ક્યારેક આવતો તહેવાર માણસના જીવનમાં નવો ઉત્સાહ અને ઉમંગ ભરે છે. રોજબરોજના કાર્યની અંદર વ્યસ્ત રહેતો માણસ જ્યારે ઉત્સવ આવે ને એટલે આનંદમાં હોય કે કાલે તો ઉત્સવ છે, રજા આવશે, મજા આવશે, ફરવા જાઉં. ઉત્સવ જ ન હોય તો માણસ છે ને એક પ્રકારનું મશીન બની જાય, કામ ને કામ, બીજી વાત જ નહીં. આ ઉત્સવ એટલે માણસ હળવો થઈ જાય. અને હોળીનો તહેવાર છે એ એક બીજું સૂચન પણ સૂચવે છે. હોળી છે ને એક વસંતને વધાવવાનો ઉત્સવ છે. પાનખર ઋતુ પૂરી થઈ હોય એટલે વસંત ચાલુ થાય. અત્યારે દરેક જગ્યાએ ફૂલો કેસુડાની અંદર હોય અને પાનખર પૂરી થાય એટલે બધા પાન ખરી ગયા અને નવા કપૂર આવે એટલે આપણે વસંતને વધાવીએ. જીવન પણ આપણું વસંત જેવું ખીલવું જોઈએ, આવું ઉત્સવ આપણે સમજાવે છે. હોલિકાની પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે, એમાં આપણે નથી જવું, એ તમને બધાને ખબર જ છે. પણ હિરણ્યકશિપુ નામનો રાક્ષસ, એમનો છોકરો પ્રહલાદ, જો હું તમને એની 4 પેઢી કહું. હિરણ્યકશિપુ, એનો છોકરો પ્રહલાદ, એ ભક્ત, એનો છોકરો વિરોચન, એ પાછો નાસ્તિક, અને એનો છોકરો બલિ, એ પાછો ભક્ત. હવે આ એક એવું ખાનદાન છે, એક ખાનદાનને માટે 2 વાર ભગવાનને અવતાર લેવો પડ્યો. હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહ રૂપે આવ્યા અને બલિના વખતમાં વામન રૂપે આવ્યા. તમે વિચાર કરો, આ રાક્ષસોય કહેવાય છે આના કુળમાં, અને ભક્તો પણ કહેવા પ્રહલાદ જેવા. અને આપણું કેવું હોય ખબર છે, આપણું 2 બાર છે કઈ બાજુ ન આવતું હોય, ભક્તમાં ન આવતા હોય ને રાક્ષસમાં ન આવતા હોય, એટલે કાંઈ બરોબર રિઝલ્ટ આવતું નથી. તો આ હોળીનો ઉત્સવ છે એ વસંતને વધાવવાનો ઉત્સવ છે. અને એ હિરણ્યકશિપુ એને પ્રહલાદને મારવા માટે ઘણા પ્રયત્નો કર્યા. હું તમને બધી ટૂંકી વાતો કરીશ એટલે આપણું વિડીયો ટૂંકમાં પતી જાય. એમને પ્રહલાદને હાથી નીચે કચડવામાં આવ્યો, ન મર્યો. મોટી ડુંગર ઉપરથી એને ફેંકવામાં આવ્યો, ન મર્યો. એક એના જીવનનો હું તમને ટૂંકો પ્રસંગ કહું. પ્રહલાદને મારવા માટે એક વખત હિરણ્યકશિપુએ છે ને એને એક રૂમની અંદર બંધ કરી દીધો 20-25 દિવસ સુધી. 20-25 દિવસ પછી બાયણું ખોલ્યું તો પ્રહલાદ મોઢામાં ચાવતો હતો કાંઈક. એટલે હિરણ્યકશિપુએ કીધું કે અંદર તને કોણ ખાવા દેતું? કે તું મર્યો કા નહીં? એ કે ભલા માણસ, જબ દંત ન થે તબ દૂધ દિયો, અબ દંત દિયો સો અન્ન ન દે. 100% ભગવાન ઉપર વિશ્વાસ હોય ને ત્યારે આ વસ્તુ બને મિત્રો, કે જ્યારે મોઢામાં દાંત નહોતા ત્યારે ભગવાને માનસ તનમાં દૂધ આપ્યું. હવે દાંત એને જ દીધા છે તો ખાવા નહીં દે, આટલો વિશ્વાસ હોવો જોઈએ. એ પ્રહલાદ, આપણે એવો વિચાર આવે કે આ હિરણ્યકશિપુ આટલો બધો રાક્ષસ હતો અને એની ઘરે પ્રહલાદ જેવા દીકરાનો જન્મ કેમ થયો? એની પાછળનું એક બીજી કથા છે. પ્રહલાદ જ્યારે માના ગર્ભમાં હતો ને ત્યારે એની માતા છે નારદ મુનિના આશ્રમમાં હતી, અને એના પરિણામે ગર્ભની અંદર એની અંદર સંસ્કારોનું સિંચન થયું હતું, સારા વિચારોનું સિંચન ત્યાં થયું હતું. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ પહેલાં આ સાબિત કરી દીધું મિત્રો. અભિમન્યુએ પણ માના ગર્ભમાં જ 7 કોઠામાંથી 8 કોઠાનો અભ્યાસ કર્યો હતો. હવે વિજ્ઞાન માને છે, પહેલાં નહોતું માનતું. અને આપણી સંસ્કૃતિ એક 100% સાયન્સ છે. આપણા દરેક તહેવારો પણ આમ શરીરને અનુકૂળ, વાતાવરણને અનુકૂળ અને શારીરિક શક્તિને અનુકૂળ એવા છે. જો આપણે હોળીની અંદર ધાણી દાળીએ ખાઈ, શું કામ? આ ટાઈમની અંદર છે ને કફ અને પિત્તના પ્રસંગો વધારે બને, એટલે તમે ધાણી ખાવ ને એટલે કફ શોષાઈ જાય. એટલે વિજ્ઞાનને અનુલક્ષીને આપણા ઉત્સવો બધા બનેલા છે, અંધશ્રદ્ધાના નથી. આ સમજીને ઉત્સવ ઉજવશો તો બહુ મજા આવશે. બહુ મહાન સંસ્કૃતિ છે આપણી. હવે જ્યારે દાંત નહોતા આપણે ત્યારે ભગવાને દૂધ આપ્યું માનસ તનમાં. હવે દાંત દીધો છે તો ખાવા નહીં આપે, પણ આપણે 100%નો વિશ્વાસ નથી હોતો ભગવાનમાં કે સારું ન થાય તો કદાચ, એટલે એવું હોય. તો આ વસંતને વધાવવાનો ઉત્સવ છે. અને આ 4 પેઢીને ભગવાનને 2 વાર અવતાર લેવો પડ્યો. બીજું કે હોલિકા છે એ તો રાક્ષસી હતી, એ તો આપણે બધાને ખબર છે ને. હિરણ્યકશિપુની બેન
અને પ્રહલાદની ફઈ. તો આપણે એમ કહીશું કઈ હાલો હોળી પૂજવા જવું છે, એટલે રાક્ષસી છે એને કોણ પૂજવા જવું જોઈએ? આ વિચાર આવે ને મગજમાં. હોલિકા તો રાક્ષસ છે ને એનું પૂજન કરાય. હવે સ્વાભાવિક રીતે એ પ્રસંગ કઈ રીતે બન્યો જોજો તમે, સાંભળજો. અડધું સાંભળશો ને તો તમને પાછું શું કે ઓલી ખોટી દવાથી રિએક્શન આવે એવું રિએક્શન આવી જાય. એ ટાઈમની અંદર જ્યારે પ્રહલાદને બાળવાનું નક્કી થયું એટલે હોલિકાએ એના ખોળામાં લીધી, અને ત્યારે હિરણ્યકશિપુનો એટલો આંતક હતો કે લોકો ઘરની બહાર નીકળી ન શકતા. એટલે બધા લોકોએ પોતાના ઘરની અંદર અગ્નિ પેટાવી અને અગ્નિનું પૂજન કર્યું કે અગ્નિ દેવતા અમારા પ્રહલાદને બચાવજો. આ રીતે પછી હિરણ્યકશિપુ તો મરી ગયો. પછી એ ઉત્સવ દર વર્ષે મનાવવા લાગ્યો, લોકો ભેગા થઈને મનાવવા લાગ્યા. અને એ પૂજન એટલે અગ્નિનું પૂજન. હોલિકા શું કામ બરી ગયા? આપણે એમ થાય હોલિકાને તો વરદાન હતું ને ભાઈ કે તને અગ્નિ નહીં બાળી શકે એવું, પણ એને વરદાન હતું, પણ એ પણ ઘણા લોકોને ખબર નથી. હોલિકાને વરદાન ચોક્કસ હતું તું અગ્નિથી બળીશ ને એવું, પણ જો તું સારા માણસોને હેરાન નહીં કરે ને તો, અને પ્રહલાદ તો સારો માણસ, તો પરિણામે હોલિકા બળી ગઈ. એટલે આ અગ્નિનું પૂજન કરવાનું કે અમારા પ્રહલાદને કાંઈ ન થાય એટલા માટે. ત્યારે તો સામાન્ય રીતે એક જ હિરણ્યકશિપુ હતો ભલામણ. અત્યારે છે ને દુનિયાની અંદર અસંખ્ય હિરણ્યકશિપુ છે. હિરણ્યકશિપુની સામાન્ય વ્યાખ્યા શું છે? જેને સમગ્ર જગ્યાએ હોનું જ દેખાય. બરોબર? રાક્ષસોની આ જ વૃત્તિ હોય છે. શું હોય કે ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ અને મજા કરો, બાકી દુનિયામાં કાંઈ છે નહીં. તમે સારું કાર્ય પણ ભલામણો ભગવાનને બાદ કરીને કરશો ને, એમાં ભગવાનનો મધ્યસ્થી નહીં રાખો ને, તો એ રાક્ષસી વૃત્તિનું જ કાર્ય છે. જેને વાઇન, વુમન ને વેલ્થનો જ વિચાર હોય 24 કલાક, એના જીવનમાં બીજું કાંઈ ન હોય, આ બધા હિરણ્યકશિપુ છે. તમારે એને કહેવાની વાંધો નહીં, છૂટ મોઢે તમે નહીં કહી શકો કદાચ. બરાબર? તો આવો હોળીનો ઉત્સવ. એ હિરણ્યકશિપુને માર્યો, પ્રહલાદ જીવતો રહી ગયો, અને બીજે દિવસે લોકોએ આનંદમાં આવી રંગ ગુલાલ ઉડાડ્યા. અને અમુક લોકો તો અત્યારે તો આવા કેમિકલવાળા રંગ પણ નહોતા, અત્યારે તો કેસુડાનો રંગ છે ને મહત્વ છે હોલિકાની અંદર. અને કેસુડાનો રંગ છે ને એ આપણે ચામડીની અંદર થતા રોગોને માટે ફાયદાકારક છે. મેં તમને પહેલાં જ કીધું હતું, આપણા તમામ પ્રસંગો છે ને એ સાયન્સને આધારિત છે. એમનો આપણા ઋષિઓ, દરેક ઋષિ સાયન્ટિસ્ટ હતા અને એ રીતે બનાવેલા છે. ઋતુ પ્રમાણે, ઋતુને અનુલક્ષીને આ બધા ઉત્સવ બન્યા છે. તો એ બીજે દિવસે લોકોએ રંગ ગુલાલ ઉડાડ્યા, અમુક લોકો ધૂળ ઉડાડતા હતા આનંદમાં આવીને, એટલે એની આપણે બીજે દિવસે થઈ ધૂળેટી. તો આવો ઉત્સવ હોળીનો સમજણપૂર્વક ઉજવીએ, અને બધાના જીવનમાં ભગવાન સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એટલું કહી આજે પૂરું કરીએ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.